નમસ્કાર મિત્રો જો તમે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય 2026માં એક સારી જગ્યાએ સારું રિટર્ન મળી રહે એવી જગ્યાએ તમે પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તો આજે આપણે એસબીઆઈનો એક એવો મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાના છે કે જેણે છેલ્લા 5 વર્ષની અંદર 21% રિટર્ન આપ્યું છે મિત્રો। ઓન એન એવરેજ જે છે 17.5% રિટર્ન આપ્યું છે। બીજી વસ્તુ એક ખાસ એ છે મિત્રો કે ભારતની ટોપ 86 કંપનીઓ જે છે તેમાં એનું રોકાણ છે। મતલબ કે તમે ફક્ત અત્યારે 10,000 રૂપિયા એમાં ઇન્વેસ્ટ કરશો તો તમારા 10,000 રૂપિયા 86 કંપનીઓમાં રોકાશે। અને એ જ મ્યુચ્યુઅલ ફંડ જે છે એમાં આપણે બીજી એક મહત્વની વસ્તુ જાણીએ મિત્રો તો એમાં વ્યાજ જે છે તો એ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમને પૈસા મળે છે। મતલબ કે માની લો કે તમારા અત્યારે 1 લાખ રૂપિયા રોકાણ કર્યા છે, 5 વર્ષ પછી તમારા ડબલ પૈસા થઈ ગયા હોય તો એ ડબલ પૈસા મતલબ કે 2 લાખનું વ્યાજ જે છે ગણાશે એ સમયથી। એટલે મતલબ કે જેમ જેટલા વર્ષો જે છે તમે રોકાણ કરતા રહેશો, જેટલા લાંબા સમય સુધી રોકાણ કરશો એટલું જ તમને વધારે રિટર્ન મળી શકશે। તો એસબીઆઈનો કયો મ્યુચ્યુઅલ ફંડ છે એના વિશે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે એસબીઆઈના મ્યુચ્યુઅલ ફંડ વિશે જેણે છેલ્લા 5 વર્ષની અંદર 21%નું રિટર્ન આપ્યું છે। મતલબ કે તમે આજથી 5 વર્ષ પહેલાં જો 1 લાખ રૂપિયા આ ફંડની અંદર ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે એની કિંમત થઈ ગઈ હોત 2,59,374 રૂપિયા। જ્યારે તે જ 1 લાખ રૂપિયા તમે એફડીમાં રોક્યા હોત તો તમને એફડીમાં બધાને ખ્યાલ છે મિત્રો કે 7 થી 7.5% જે છે વાર્ષિક વ્યાજ જે ફિક્સ મળતું હોય છે। તો ત્યારે 7 થી 7.5% વ્યાજદર મળ્યું હોત તમને તો તેની કિંમત થઈ ગઈ હતી 1 લાખ રૂપિયાની 1,42,896 રૂપિયા। તો આટલો ફરક છે મ્યુચ્યુઅલ ફંડની અંદર અને એફડીની અંદર। પરંતુ મ્યુચ્યુઅલ ફંડ જે છે તો એમાં કોઈ રિટર્નનું ફિક્સ નથી હોતું મિત્રો, વધઘટ થઈ શકે છે। આજે 21% મળ્યું તો કાલે 20%, 18% અથવા તો 25-30% પણ તમને મળી શકે છે। એટલા માટે કોઈ ફિક્સ નથી હોતું એફડી। પરંતુ એટલું કહી શકાય મિત્રો કે એફડી કરતાં તમને અનેક ગણું વધારે વ્યાજ મળી શકે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ ફંડમાં ફક્ત આજે 45,000 રૂપિયા રોકાણ કરી અને અમુક વર્ષો સુધી ભૂલી જાઓ તો તમારી જિંદગી બદલી શકે છે। પરંતુ તમારે થોડી ધીરજ રાખવી પડે મિત્રો, કારણ કે નાના પૈસાને મોટા બનાવવા માટે કોઈ પણ પ્રકારનો શોર્ટકટ રસ્તો નથી હોતો અને ક્યારેય અપનાવવો પણ ન જોઈએ। તો ખરેખર 2026માં તમે પૈસાનું રોકાણ કરવા માગતા હોય, સારી જગ્યાએ પૈસાનું રોકાણ કરવા માગતા હોય તો એસબીઆઈના એવા મ્યુચ્યુઅલ ફંડ વિશે આજે વાત કરવાના છે જે અત્યાર સુધી ઓન એન એવરેજ મતલબ કે 2023થી અત્યાર સુધી 17.27% રિટર્ન આપ્યું છે। સીધી વાત કરીએ મિત્રો આપણે કે ભાઈ એ ફંડનું નામ શું છે તો ફંડનું નામ છે એસબીઆઈ લાર્જ એન્ડ મિડ કેપ ફંડ ડાયરેક્ટ ગ્રોથ પ્લાન। તેણે એસબીઆઈ દ્વારા 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું। ભારતની સૌથી મોટી મિડ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે અને સંતુલન જાળવી રાખે છે। તેથી તેની વર્તમાન એનએવીની વાત કરીએ મિત્રો આપણે તો 701 રૂપિયા છે જે એક યુનિટની કિંમત છે। તેનું એયુએમ મતલબ કે ફંડ સાઇઝની વાત કરીએ તો 37,044 કરોડ રૂપિયાની ફંડ સાઇઝ છે। મતલબ કે લાખો કરોડો રૂપિયા લોકોએ અત્યાર સુધી આમાં રોકાણ કર્યું છે। અહીં કોઈ લોક ઇન પીરિયડ નથી મિત્રો, કટોકટીની સમયની અંદર પરિસ્થિતિમાં તમે ગમે ત્યારે પણ પૈસા ઉપાડવા હોય, તમારે જરૂરિયાત હોય તો 24 કલાકમાં તમારા ખાતામાં પૈસા જમા થઈ જાય છે। પરંતુ જમા કર્યાના 30 દિવસની અંદર તમે જો પૈસા ઉપાડી લેશો તો તમને થોડો ઘણો ચાર્જ લાગશે 0.10%, જે એનો એક્ઝિટ લોડ ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આ ફંડનો ખર્ચ ગુણોત્તર જે છે એ 0.73% છે। આ જેટલો ઓછો હોય એટલું સારું કહી શકાય। અને આ તમારી પાસેથી જે તમારું ફંડ મેનેજ કરવા માટેનો આ એક નાનો એવડો ચાર્જીસ લેવામાં આવે છે। હવે લાંબા ગાળામાં રોકાણમાં તમને 12.5ના એલટીસીજી ટેક્સ લાગશે જે વાર્ષિક, એ પણ પર તમારે ક્યારે લાગશે કે વાર્ષિક જે છે તમને 1.25 લાખ રૂપિયાનો ફાયદો થયો હોય તો એમાં તમને વળતરમાં તમને ચાર્જ લાગશે, પૂરા પૈસામાં તમને ચાર્જ લાગવાનો નથી, બરાબર। હવે વાત કરીએ મિત્રો કે આ ફંડે ભૂતકાળની અંદર કેટલું રિટર્ન આપ્યું છે તો છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો 7% રિટર્ન આપ્યું છે। છેલ્લા 3 વર્ષમાં 20% રિટર્ન આપ્યું છે। 5 વર્ષમાં 21% રિટર્ન આપ્યું છે। અને ઓન એન એવરેજ વાર્ષિકની વાત કરીએ અત્યાર સુધી તો 17.27% રિટર્ન આપ્યું છે 2023થી અત્યાર સુધી। એટલે બહુ સારું કહી શકાય મિત્રો। અને કુલ જે છે દેશની 87 કંપનીઓમાં આ ફંડ જે છે એ રોકાણ કરે છે। મતલબ કે તમારા 10,000 રૂપિયા જે છે રોકાણ કરો તો આમાં 10,000 રૂપિયા 87 કંપનીમાં રોકાણ થશે।
એટલા માટે તમારે મતલબ કે જોખમ પણ બહુ ઓછું થઈ જાય છે અને સારી સારી કંપનીઓમાં રોકાણ કરે છે એમાં એવું લાગે ફંડને બરાબર ફંડ મેનેજરને કે ભાઈ આ કંપની જે છે ઓછું પરફોર્મન્સ કરે તો એક કંપનીમાં ડિલીટ કરી અને બીજી કંપનીમાં પૈસા એના રોકાણ થઈ જતા હોય છે પરંતુ આ બધી વસ્તુ આપણે ખબર નથી હોતી એટલા જ માટે અત્યારે બધા મ્યુચ્યુઅલ ફંડ કરે છે અમુક કંપનીઓના નામ તમને જણાવી દો મિત્રો કે HDFC બેંક લિમિટેડ એક્સિસ બેંક લિમિટેડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એશિયન પેન્ટ લિમિટેડ ICICI બેંક લિમિટેડ અશોક લેલન બર્ગર પેન્ટ્સ લિમિટેડ ભારત ફોર્જ લિમિટેડ ટાટા મોટર્સ અને ટોરેન્ટો પાવર રોકાણ કેવી રીતે કરવું તો રોકાણ તમે બે રીતે કરી શકો છો મિત્રો અહીંયા તમે SIPના માધ્યમથી પણ તમે રોકાણ કરી શકો છો SIPમાં તમારે દર મહિને પૈસા રોકવાના હોય છે જે મિનિમમ 100 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો પરંતુ 100 રૂપિયા તમે સિલેક્ટ કર્યા હોય તો દર મહિને તમારે 100 રૂપિયા તમારા ખાતાની અંદરથી ઓટોમેટિક કપાઈ જશે ત્યાર પછી વાત કરીએ લમસમ પ્લાન તો લમસમ પ્લાનમાં એક જ વખત તમારે પૈસા ભરવાના હોય છે મિનિમમ તમે 5000 રૂપિયાથી શરૂઆત કરી શકો છો મેક્સિમમ આમાં કોઈ લિમિટ નથી તો આજે આપણે મિત્રો ખાલી ફક્ત 45000 રૂપિયાના રોકાણ કરો અને વાર્ષિક રિટર્ન તમને 17% મળે તો નાનું એવડું તમારું ફંડ જે છે કેટલું મોટું બની શકે એ આપણે એક કેલ્ક્યુલેશન કરી અને એક કોષ્ટક જે છે બનાવ્યું છે તો એ હું તમને જણાવું છું 5 વર્ષની અંદર તમે 45000 રૂપિયા રોકાણ કરો અને 17% વ્યાજદર મળે તો તેનું અંદાજિત વ્યાજ કેટલું રહેશે તમારે 53660 રૂપિયા અને ટોટલ રકમ તમારી 5 વર્ષમાં થઈ જશે 98660 રૂપિયા મતલબ કે ડબલ કરતાં પણ વધારે ત્યાર પછી વાત કરીએ માની લો કે તમે 10 વર્ષ એ 45000 રૂપિયા જમા રહેવા દીધા તો તમારા ટોટલ અમાઉન્ટ થઈ જશે 1,71,307 રૂપિયા ટોટલ અમાઉન્ટની વાત કરીએ તો 2,16,307 રૂપિયા થઈ જશે એ જ 45000 રૂપિયા 15 વર્ષ માટે તમે જમા રહેવા દો તો તમારા પૈસા થઈ જશે 4,29,242 રૂપિયા અને ટોટલ અમાઉન્ટમાં 45000 રૂપિયા એડ કરીએ તો 4,74,242 રૂપિયા થશે એ જ પૈસા જે છે તમારા 20 વર્ષ માટે તમે જમા રહેવા દો તો અમાઉન્ટ થશે તમારું 9,94,752 રૂપિયા ટોટલ અમાઉન્ટની વાત કરીએ આપણે તો 10,39,752 રૂપિયા માની લો કે મિત્રો કે એ 25 વર્ષ તમે જમા રહેવા દીધા તો 22,34,602 રૂપિયા અને ટોટલ અમાઉન્ટ 22,79,602 રૂપિયા હવે માની લો કે મિત્રો કે આ 25 થી 30 વર્ષની અંદર જે છે તમે જમા રહેવા દો તો એ ફંડ જે છે કેટલું મોટું થઈ જાય એ તમે અહીં જોઈ શકો છો મિત્રો અહીં જોઈ શકો છો એ પૈસા જે છે તમારા ટોટલ જે છે 50 લાખની આસપાસ તમારા પૈસા થઈ જશે 30 વર્ષની અંદર એટલે મ્યુચ્યુઅલ ફંડની અંદર તમે જેટલું વધારે જે છે સમય સુધી જમા રહેવા દેશો એટલું જ વધારે તમને પૈસા મળશે અને લાસ્ટમાં જે છે છેલ્લા વર્ષોની અંદર તમારા 5 વર્ષની અંદર તમારા કેવડા પૈસા થઈ જતા હોય છે મિત્રો હવે આમાં ઘણા બધા મિત્રોને પ્રશ્ન થતો હશે મિત્રો કે ભાઈ 30 વર્ષ તો બહુ વધારે વર્ષ કહેવાય તો તમે 45000 રૂપિયા રોક્યા છે બરાબર તો એની જગ્યાએ તમે લાખ રૂપિયા રોકી દો 15 વર્ષમાં તમને ફાયદો મળશે 1.5 લાખ રૂપિયા રોકી દો 10 વર્ષમાં તમને આ પ્રમાણે ફાયદો મળી શકે છે બરાબર તો આ પ્રમાણે તમે કરી શકો છો મિત્રો રોકાણ કરવું હોય તો તમે ઝેરોધા એન્જલ અને ગ્રોની એપ્લિકેશનમાં ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવું પડે અને ત્યાર પછી જે છે તમે કોઈ પણ ફંડ SBIનો HDFCનો એક્સિસ બેંકનો કોઈ પણ ફંડ જે છે એમાં તમે શરૂઆત કરી શકો છો મિત્રો તો આવા SBIના મ્યુચ્યુઅલ ફંડ એક્સિસ બેંકના મ્યુચ્યુઅલ ફંડ આવા ઘણા બધા રોકાણ વિશેના વિડીયો જે છે આપણે ચેનલ ઉપર મૂકતા હોય છે સચોટ માહિતી સાથે અને આ આર્ટિકલની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો